હેલો ગાઈસ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં છો મિત્રો? હવે આપણે નવા વિલોગમાં આવી ગયા છીએ. તમારા બધાનું સ્વાગત કરીએ છીએ આપણા નવા વિલોગમાં. આજનો બપોરનો ટાઈમ થઈ ગયો, જમવાનો ફૂલ ભૂખ લાગી છે મિત્રો. એટલે રોજ તો અમારે 12:30 યાદ કરાવવું પડે છે અમારા પત્નીને, પણ આજ કઈ બાજુ દીવ ગયો છે કે ખબર પડતી નથી. આજે તો 12 વાગ્યામાં મને ફોન આવી ગયો છે કે જમવા પહોંચી જાઓ, બરોબર. અને આજે તો બધું કંઈક અલગ જ લાગે છે મને મિત્રો. જો આજે સાડી બાડી પહેરીને કમ્પ્લીટ થઈને અમને ફોન કર્યો છે મેડમે. જોઈ લે મિત્રો. હા મેડમ, કંઈક કહીશો તમે બે શબ્દ કોઈને? જો મિત્રો, યુટ્યુબ વાળા પર હજી નારાજ છે અમારા પત્ની, કેમ કે એમના સબસ્ક્રાઈબર ઓછા થઈ ગયા છે અને વોચ ટાઈમમાં ઘટી જાય છે મિત્રો, બરોબર. એટલે એમના યુટ્યુબ વાળા ઉપર બહુ ગુસ્સે થયા છે. અને આજે તો સરસ સરસ જમવાનું બનાવ્યું છે મિત્રો. જમવામાં એવું છે મસ્ત, હમણાં જમવા બેવું એટલે તમને બતાડું કે આજે શું શું મસ્ત જમવાનું બનાવ્યું છે. શું મસ્ત જમવાનું બનાવ્યું છે મિત્રો, બરોબર. તો તમે મારા આ વિલોગમાં બેઠા રહેજો. અને આજે તો શું વાત છે, સાડી બાડી ને સોનાનો ચેન ને આહા મિત્રો, આજ તો ધૂમધામ થઈ ગયું. મોટો હારું નથી ને વિડિયો ઉતારે. જો મિત્રો જો, આજે તો અમારે ટપો ટપ થઈ ગયા છે મેડમ, ટોપમાં છે અત્યારે. અને ફૂલ બાકા ઝીકી છે મિત્રો. આજ કઈ બાજુ દીવ ઉગી ગયો, સુરત પશ્ચિમ માંથી નીકળો એવું લાગે છે મિત્રો, બરોબર. અને સરસ મસ્ત રોટલી બનાવે છે, માખણ જેવી પૂરી પતલી પતલી. અને જો મિત્રો, હવે જમવાનો ટાઈમ થઈ ગયો. હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હું ગોળ લેતો આવું, તું ખાઈશ ગોળ? હે, બ્રાહ્મણ ને પૂછતા હોય એમ કે છે અમારા મિત્ર, બરોબર. ચોઘડી જોડે ગોળ લેવા કાટવા કે ચોઘડીઓ નથી જોવડાવવાનું મિત્રો, ખાવામાં ચોઘડિયા ન જોવડાવવાના હોય. શું કેવું મિત્રો તમારું? જો મિત્રો, હવે હું જમવા બેવું છું. અને થાળી વાળી લેતા આવો મેડમ. બધું હે ને બે છાશ ના વાટકા, મીઠું ના આવી લઈ ગયો. જો મિત્રો, આવું અમારે અન્યાય થાય છે. મીઠું ન આવે, તમારી રીતે જાતે લઈ લો બધું, એવું કે છે મિત્રો. તો આપણે જાતે લઈ લઈશું મિત્રો. એવું આપણે કઈ અફસોસ નથી રાખતા કે લાવી દે તો જ આપણે લઈ, બરોબર. આપણે મીઠું જાતે લઈ લઈશું હવે. અને કઈ છાશનો મસાલો પડ્યો છે કે લાવવાનું છે આપણા ઘરમાં? હે, બજારમાં પડ્યો 500 રૂપિયા કિલો. ઓહો મિત્રો, હવે જો ખાવા બેસી ગયા છે મિત્રો. જોઈ આમાં તો નહીં એવું બગડે દેશો. ક્યાં બેસું બોલો તમે? તમે મને કેટલે છેડે બેઠો આમાં માંડી ના ઉતા કોની? લ્યો મિત્રો, જો આવી તકલીફ છે બાપા, ખાવા બેવામાં આવી તકલીફ છે મિત્રો, બરોબર. હવે મને લાગી ભૂંગળા જેવી ભૂખ. હું તમને બતાડું કે અમે શું શું મસ્ત બનાવ્યું છે આજે અમારે પત્નીએ, બરોબર. મસ્ત ફર્સ્ટ ક્લાસ, એક નંબર મિત્રો. તમે જોઈશો તો તમે એમ થઈ જાય છે કે ઓહો, આજે 12 વાગ્યામાં આવો રીતે ફોન આવી ગયો જમવાનું. તો મિત્ર ચાલુ રાખજો 1 મિનિટ વિલોગમાં, હું તમને બતાડી રહ્યો છું. જો મિત્રો, આ છે મસ્ત કુણી રોટલી છે. જો પતલી પતલી એકદમ રોટલી છે, મસ્ત ફુલકા જેવી મિત્રો. જે એક ખાતો હોય તો માણસ 3 ખાઈ જાય એવી રોટલી બનાવી છે. આજનું સ્પેશિયલ છે ગાંઠિયા, ડુંગળી છે અંદર ને ટમેટા છે ને મરચા છે ને એવું બધું મિક્સ છે મિત્ર સબ્જી. આ છે અમારું મીઠું. જો આપણે પોતે લીધેલું આ મીઠું છે મિત્રો, બરોબર. આમાં છે ગોળ, કીડીયું ન ચડી જાય એ માટે કોથળી ચડાયેલી છે મિત્રો, બરોબર. તમે પૂછતા નહીં ગોળમાં શું કામ નથી બારો, બરોબર. હવે અમે સારું કરી રહ્યા છીએ ભોજન મિત્રો. તો તમે બના રહેજો મારા વિલોગમાં મિત્રો. જો મસ્ત ફુલકા રોટલી છે, નીને ચાલુ કરી દીધું છે મિત્ર, જોઈ શકો છો તમે. જો મિત્રો, જો એને ચાલુ કરી દીધું મિત્ર. જોયું? તો મિત્ર તમે જોયું ને આજે શું છે જમવાનું. અને આપણે મીઠા છીએ પણ એને ચાલુ કરી દીધું. લે તો ગોળ ભાંગતો હતો, એટલે તો ગોળ ભાંગતો થોડો ખાઈ એટલે ભાંગને ગોળ મજા આવે. નથી ભાવતો એમ કહું, તમે બાતે ભાંગો. ના મજા આવશે. લે ને ગોળ તો શેનથી ભાંગીશ પણ ગોળ. મો ટાઈમ ભાંગવા જો તો મને ભૂખ મરી જાય. અમને ભૂખ લાગી છે, કંઈક કરને તો. હવે મિત્રો આપણે ખાવાનું ચાલુ કરવી છીએ, બરોબર. તમે જોઈ શકો છો. હવે હું ચાલુ કરું છું ખાવાનું મિત્રો. અને આજે તો સરસ મસ્ત ટેસ્ટ આવે એવું બનાવ્યું. ચાખી લઉં પહેલાં, પછી તમને રિસ્પોન્સ આપું કેવું બનાવ્યું છે, બરોબર. એક જ મિત્ર શું વાત છે મિત્રો. આજ કઈ બાજુ દેવું છે કે મારા પત્નીના હાથે એવું ટેસ્ટી ફૂલ શાક બન્યું છે મિત્રો. કેમ ને રોજ તો બનતું જ નહીં હોય ને, પણ રોજ બની નહીં કરતા આજ કંઈક અલગ જ છે મિત્રો, બરોબર. આજ હું 2 નહીં પણ 5 રોટલી ખાઈ જઈશ. 2 રોટલી જ ખાઉં છું મિત્રો, પણ હું આજ 5 રોટલી ખાઈ જઈશ એવું ટેસ્ટફુલ શાક બનાવ્યું છે મારા મેડમે, બરોબર.
તમે જરાક કહી દો એમને કેવું ટેસ્ટફુલ બનાવ્યું છે શાક મારે કાંઈ કહેવું નહીં. કે તમે કઈ તો દે દર્શક મિત્રો જોવે છે અત્યારે લાઈવ. ભલે જોતા હોય. જો મિત્રો ભલે જોતા એને યુટ્યુબ માંથી હવે રસ ઉડી ગયો છે ભલે જોતા હોય કે બરોબર આવું કે છે મિત્ર. મને એમ જ થાય છે મિત્ર હું ખા જ કરું બરોબર. ખાઈ લો તો સારું ને, મૂકીને સાઈડમાં ખા કરવું હોય તો. પણ નહીં કે હું હું ખાઈ તમારે લઈશ. વાત કરતા કરતા ખાવ છું મિત્ર કેમ કે બહુ મસ્ત શાક બનાવ્યું છે મિત્ર અને એક નંબર શાક છે એમ આજ તો જામો પડી જાય એવું છે મને આમ દિલ ખુશ ગાર્ડન થઈ ગયું છે મિત્ર આજ બરોબર. એમ જ નથી થતું કે હું તમને વિલોગ બનાવતા જોઉં દેખાડું છું શાક. કોક અભેરી મને જો દર્શક મિત્રો તને સંભાળવા મળી જો અમને પણ શાક આપો અમને પણ ટેસ્ટફુલ શાક ચખાડો એમ કે છે. જો મિત્રો જોઈ લો મિત્રો તમે યાદ કરી એટલે એને ઉધરા ચડી જાય છે મિત્રો બરોબર. હાય બંધ કરો તો સારું છે. મિત્રો બંધ કરવાનું કે છે હું ખાઈ લઉં શાંતિથી જમી લઉં પછી આપણે વિલોગમાં મળીએ પાછા બરોબર 2 જ મિનિટમાં. ચાલો મિત્રો મળીએ ચાલુ રાખશું વિલોગ આપણો. તો મિત્રો ફાઇનલી આપણે જમીને ઊભા થઈ ગયા છીએ હવે આપણે બેડરૂમમાં આવી ગયા છીએ અને જમવાની ફૂલ મોજ પડી ગઈ મિત્રો બરોબર. આજે જમવાનું ફર્સ્ટ ક્લાસ બનાવી દો ને આજ પેટ ભરાઈને જમી લીધું છે મિત્રો બરોબર. અને આજ મસ્ત દીવ ઉગ્યો છે ખબર નહીં કઈ બાજુ આજ દીવ ઉગ્યો છે મારા પત્ની આજ સરસ મસ્ત જમાડી દીધા છે અને મસ્ત કમ્પ્લેટ તૈયાર થઈને વહેલા ફોન કરી દીધો છે. આજ કઈ બાજુ દીવ ઉગ્યો છે કે ખબર નથી પડતી આજ મિત્રો બરોબર. કઈ ખુશી છે આજ એનામાં આપણને નથી જાણતા પણ જે હોય આપણી માટે તો આજ સારો દિવસ છે બરોબર. બસ મિત્રો હવે હું ઘડીક 5 મિનિટ આરામ કરી લઉં પછી પાછું મારે જવાનું છે ઓફિસમાં. ઓફિસે જવાનું મોડું થઈ જાય છે તો પાછા તમને ખબર તો હે કે સેટ હોય બધા ખીજાય. બસ મિત્રો તો હવે આજનો વિલોગ અહીંયા પૂરો કરું છું. બસ મારો વિલોગ ગમ્યો હોય મિત્રો તમને તો એક લાઈક કરજો મિત્રો એક કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. જો નવા મિત્રો જોતા હોય મારો વિલોગ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બસ બીજું કાંઈ તમારી પાસે નથી માગતો બસ તમારો સપોર્ટ માગું છું મિત્રો. તો પ્લીઝ નાના કન્ટેનરને જે સપોર્ટ આપો મિત્રો તમારો બરોબર. તો જે કરીને એ વિડીયો બનાવે આગળ બરોબર અને એને સાહસ મળે મિત્રો. બસ મિત્રો તો આજ માટે આટલું જ. બસ જય માતાજી બધાને જય માતાજી આવજો મિત્રો.